મે 2026માં ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, બરાબર, ભારતના નવા એટલે કે ત્રીજા નંબરે ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો બી ઓપ્શન ટીક મારો, જનરલ NS રાજા સુબ્રમણી. મિત્રો આ પદ છે ને 2019માં CDS નું પદ રચવામાં આવ્યું, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. આ મિલિટરીનું અથવા તો જે આપણા પણ સશસ્ત્ર સેના છે એનું આ એકમાત્ર 4 સ્ટાર પદ છે, બરાબર. 2019માં આ પદ એટલે રચવામાં આવ્યું હતું કે ભાઈ આર્મી, નેવી અને એરફોર્સ જે છે ને એ ત્રણેયમાં સારું સંકલન કરીને કોઈ પણ મિશન મોડ અભિયાન ઉપર કામ કરવાનું થાય ત્યારે સારામાં સારું ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન થઈને કામ પાર પડે. એટલા માટે બિપિન રાવત સાહેબ આ પદ સંભાળનારા સૌથી પહેલા વ્યક્તિ હતા. બિપિન રાવત સાહેબ બાદ જનરલ અનિલ ચૌહાણ સાહેબ, જેણે હમણાં 30 મેના દિવસે એનો કાર્યકાળ ખતમ કર્યો, એટલે એમના સ્થાન ઉપર જનરલ NS રાજા સુબ્રમણી આવેલા છે.